ઉત્પાદનમાં ઓકે ઘટાડો આવી જશે. પછી પશુઓને ઈતરડી લાગે તો મેઇન પ્રોબ્લેમ કાં આવે છે? પહેલાં તો એ લોકો ખૂન ચૂસી લે છે, રાઈટ, લોહી પી લે છે. લોહી જેમ જેમ એ પીવે છે તેમ તેમ આપણા પશુમાં લોહીની અછત આવી જશે. પછી બીજું કેવું કે એ ઈતરડી બીજા પ્રાણીઓમાંથી આવેલું હોય તો એ બીજા બેક્ટેરિયા, વાયરસ એ બધું ફેલાવશે. આપણું પશુ વીક થઈ જશે. પશુ વીક થશે તો દૂધનું ઉત્પાદન ઘટી જશે. તો એ બધા રીતે આપણને નાના પ્રોબ્લેમ આપણને એવું લાગે કે ઈતરડી બહુ જ નાનો પ્રોબ્લેમ છે, પણ જોવા જાય તો ઈતરડી જે છે તે આખા જે પ્રાણી જે છે, પશુ જે છે, એના લાઈફ સાયકલને બહુ જ મેટર કરે છે. તો આપણી પાસે એક ઓપન સોર્સ ટેકનોલોજી છે. જ્યારે તમે ટેકનોલોજીની વાત કરો ત્યારે બે ટેકનોલોજી હોય. એક ઓપન સોર્સ ટેકનોલોજી હોય. ઓપન સોર્સ ટેકનોલોજી એવી ટેકનોલોજી હોય કે જે બધાને ફ્રીમાં આપણે યુઝ કરી શકીએ, કોઈની પરમિશનની જરૂર નથી, આપણે ફ્રીલી આપણે આપણા રીતે બનાવીને વાપરી શકીએ. બીજું જે ટેકનોલોજી હોય તે પેડ વર્ઝન હોય. પેડમાં કેવું હોય કે આપણે કોઈ બી કંપની હોય કાં તો કોઈ સંસ્થા હોય એ લોકો પાસે જઈને શીખવાનું, આપણે પૈસા આપીને શીખવાનું ને આપણે વાપરી શકીએ. એ લોકો આપણને લાઇસન્સ આપે એ યુઝ કરવા માટે. તો આપણે ઓપન સોર્સ ટેકનોલોજીની વાત કરીએ. બધાને નીમ ને નાગોળ ખબર છે? ચાલો, નીમ આપણે ક્યાં ક્યાં વાપરીએ? આપણા રોજના લાઈફમાં આપણે નીમ ક્યાં ક્યાં વાપરીએ છીએ? જો આ રીતે નહીં ચાલશે, તમારે બોલવું જ પડશે. નીમ ક્યાં વાપરીએ છીએ આપણે રોજ આપણા લાઈફમાં? પછી નાગોળ, નગોળ કહેવાય, નિર્ગુંડી કહેવાય. ચાલો, તો આપણે એક ઓપન સોર્સ ટેકનોલોજીની વાત કરીએ. આ ઓપન સોર્સ ટેકનોલોજી જે છે તે બેઝિકલી આપણે ઈતરડી માટે બનાવે છે. એમાં આપણે શું લેવાનું છે? આપણે નીમ લેવાનું છે ને નગોળ લેવાનું છે, બરાબર? 1 kg લેવાનું, 1 kg નીમ લેવાનું, 1 kg નગોળ લેવાનું. એને 2 લીટર પાણીમાં આપણે ધીમા તાપે ઉકાળવાનું છે. થોડી વાર પછી ગેસ બંધ કરી દેવાનું. જેમ આપણે ગેસ બંધ કરી દેતા છે એને આખી રાત એમને પાણીમાં રહેવા દેવાનું. આપણે એવું જોવાનું કે જે 2 લીટર પાણી જે છે તે થોડુંક એમ બધું થોડી વાર રહીને એક કલાક તમે અડધા કલાક એને ગરમ કરશો તો એમાં બે જે લીટર છે તે ઘટીને અરાઉન્ડ 1 લીટર જેવું થઈ જશે, કાં તો એમ થોડુંક કોન્સન્ટ્રેટેડ થઈ જશે. એને તમારે આખી રાત મૂકી રાખવાની છે ને સવારે તમારે એ સોલ્યુશન લઈ લેવાનું છે. હવે એ સોલ્યુશન તમે સવારે લીધું તો એને 100 ml સોલ્યુશનને તમે 1 લીટર સોલ્યુશનમાં એને મિક્સ કરવાનું છે. પછી તમારા પશુઓએ જેને બી ઈતરડી થયું હોય તે આપણે અપ્લાય કરવાનું છે. કઈ રીતે તમે કરી શકો? તમે સ્પ્રે કરી શકો છો અથવા તમે એને પોતું મારી શકો છો. હવે બે વસ્તુ છે, એકદમ સિમ્પલ છે, સિમ્પલ પ્રોસેસ છે. આપણે 1 કિલો નીમ લેવાનું છે, 1 કિલો નગોળ લેવાનું છે. એને 2 લીટર પાણીમાં ધીમા તાપે ઉકાળવાનું છે. થોડી વાર એ ઉકળી જાય છે પછી એને આપણે આખી રાત મૂકી રાખવાનું છે. સવારે એમાંથી 100 ml લેવાનું, એને 1 લીટર પાણીમાં મૂકવાનું. ચાલો, હવે આપણે અહીંયા હર્બલ ટેકનોલોજી યુઝ કર્યું. હર્બલ ટેકનોલોજીના પોતપોતાના ફાયદા છે. પહેલી વસ્તુ, નીમ ને નગોળ બંને આપણા એન્વાયરમેન્ટમાં અવેલેબલ છે. આપણને આરામથી મળી જાય છે, આપણા નજીકમાં જ મળી જાય છે, આપણે કોઈ બહાર જવાની જરૂર નથી. બીજું, કોસ્ટ ઇફેક્ટિવ છે, આપણે પૈસા ખર્ચા કરવાની જરૂર નથી, બીજા કોઈ બી વસ્તુમાં એની જરૂર નથી. ત્રીજી વસ્તુ કે એ પોલ્યુશન નથી કરતું, પ્રદૂષણ નથી કરતું. હવે તમે વિચારો, ઈતરડીની જે દવા મળે છે, બજારમાં જે દવા મળે છે એને કહેવાય, એને સાયપરમેથ્રિન કહેવાય. એ જે હોય તે 10%નું સોલ્યુશન હોય, 50%નું સોલ્યુશન. એ સોલ્યુશન આપણે લગાવીએ તો એનાથી એ જે પર્ટિક્યુલર કેમિકલ છે તે કેમિકલના જે રેસિડ્યુ, જે એના જે પાર્ટિકલ જે છે એ આપણા પ્રાણીના શરીરમાં બી મળશે, તમને દૂધમાં બી મળશે ને તમને આજુબાજુની જે જમીન છે તેમાં બી તમને એ પર્ટિક્યુલર કેમિકલ મળશે. તો તમે વિચારો કે તમારા દૂધમાં બી કેમિકલ આવી જાય છે, તમારા સોઇલને બી પ્રદૂષણ કરે છે ને ધીરે ધીરે થઈને તે આપણા આજુબાજુની બધી જ જમીન જ પ્રદૂષિત થઈ જાય છે. તો આપણે કયું સોલ્યુશન વાપરવું? હર્બલ સોલ્યુશન વાપરવું જોઈએ કે પછી કેમિકલ સોલ્યુશન? હર્બલ સોલ્યુશન છે. તો હવે આપણે એ જાણવાનું છે કે આપણી પાસે કમ્યુનિટી નોલેજ છે. જેમ કે જેમ આજકાલ વેક્સિન આવી ગઈ છે, કોઈ બી પશુ હોય, પશુઓને વેક્સિન કરાવવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. પણ તમે વારે ઘડી એને એક ઇન્જેક્શન આપી દો. ફોર એક્ઝામ્પલ, આપણે હર્બલ ટેકનોલોજી વાપરીએ તો એવું અમુક જે ટેકનોલોજી હોય તે તમને 24 કલાક, 48 કલાક કાં તો 72 કલાકમાં તમને ઇફેક્ટિવ છે.
પણ તમે કેમિકલ વાપરવા જાઓ તો કેમિકલ કદાચ 10 દિવસ માટે તમને એકવાર લગાવશો તો 10 દિવસ માટે સારું રહેશે, પણ પાછા 15 દિવસ કાં તો 20 દિવસ પછી પાછું તમારે જેવી કૃમિઓનો ઉપદ્રવ છે, કાં તો ઈતરડીનો ઉપદ્રવ છે, કાં તો બીજી કોઈ રોગ છે, એ બધું પાછું એને આવી જશે. તો મેઇન પ્રોબ્લેમ ક્યાં આવે છે કે આપણા જે જીવજંતુઓ છે કે જો કોઈ બી રોગ થાય તે શાનાથી થાય, કોઈ જીવજંતુ હોય તે એને કરાવે, રાઈટ? એ વેક્ટર તરીકે ઓળખાય. વેક્ટર ખબર છે બધાને? વેક્ટર, વ્હીકલ. વેક્ટર કે વ્હીકલ એને કહેવાય જે માધ્યમથી, જેમ કે આપણને ડેન્ગ્યુ થાય છે, ચિકનગુનિયા થાય છે, શાનાથી થાય છે? મચ્છરથી થાય છે. તો એ મચ્છરને વેક્ટર કહેવાય. તો એ જ રીતે પશુઓમાં બી જે રોગ થાય છે તેમાં વેક્ટર એટલે મચ્છર, ઈતરડીને એ બધું બહુ મોટો એનો ભાગ છે. તો એવું જોવા જઈએ તો જેમ જેમ આપણે કેમિકલનો ઉપયોગ કરીએ તેમ તેમ આ જે જીવજંતુ હોય, જેમ કે ઇન્સેક્ટ્સ હોય, ઈતરડી હોય, કાં તો જે મચ્છર હોય કે બીજા ટાઈપના બેક્ટેરિયા કે વાયરસ હોય તે તેનાથી રેઝિસ્ટન્ટ થઈ જાય. હવે રેઝિસ્ટન્ટ એટલે શું? કે માની લો કે તમને રોજ તાવ આવે છે, દર અઠવાડિયે એક વખત તાવ આવે છે, તમે રોજ જ પેરાસિટામોલ લો છો. પેરાસિટામોલ બધાને ખબર છે. ડોલો 650 લો છો તમે, એ બી તમને ખબર છે. તો તમે રોજ જ લેશો, દર અઠવાડિયે તમે એક વાર પેરાસિટામોલ લેતા છો. 6 મહિના પછી તમે પાછા પેરાસિટામોલ લેશો તો તમારા બોડીને તે અસર નહીં કરશે. કેમ? કારણ કે તમારી જે બોડી છે તે એડેપ્ટ થઈ ગઈ છે કે પેરાસિટામોલ તો રોજ જ આવે છે, એટલે એ તમારા પેરાસિટામોલને પોતાના બોડીના એક આહાર તરીકે એક્સેપ્ટ કરે છે, એટલે એનું અસર ધીમે ધીમે ઓછું થઈ જશે. એટલે તમારો જે પર્ટિક્યુલર માઇક્રો ઓર્ગેનિઝમ, જેને જીવજંતુ કહે કે જીવાણુ કહે છે, તે પાછા આવી જશે. બરાબર છે આ વાત? માનો છો? તો એ જ રીતે જ્યારે તમે પશુઓની વાત કરો તો એમાં બી એન્ટીમાઇક્રોબિયલ રેઝિસ્ટન્ટ આવી જાય છે. એન્ટીમાઇક્રોબિયલ, એન્ટીબાયોટિક એટલે શું? જે આપણે કેમિકલ વાપરીએ તેને આપણે એન્ટીબાયોટિક કહીએ. રેઝિસ્ટન્સ એટલે શું? કે એ લોકો એના અગેન્સ્ટ હવે મરી જ નહીં શકે, ને એ તમે કેટલું બી લગાવી લો એને કોઈ ફરક નથી પડવાનો. તો આપણા દેશનો અત્યારનો મોટામાં મોટો પ્રોબ્લેમ આ છે, એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ. તો એ ક્યારે ઓછું થશે? જ્યારે તમે આવી હર્બલ ટેકનોલોજી આગળ લાવશો ત્યારે. બરાબર છે? ચાલો હવે આપણે બીજા રોગોની વાત કરીએ. મેસ્ટાઇટિસ ખબર છે બધાને? હા, મેસ્ટાઇટિસમાં શું થાય? પશુને કઈ રીતે અફેક્ટ કરે છે મેસ્ટાઇટિસ? ચલો મેસ્ટાઇટિસમાં, હા, બીજું કંઈ મેસ્ટાઇટિસ વિશે? જો મેસ્ટાઇટિસમાં ખરેખર શું થાય છે, જે પશુનો જે આંચળ છે બરાબર, એમાં ઇન્ફેક્શન થઈ જાય છે. સ્ટેફાઇલોકોકસ ઓરિયસ નામનો એક બેક્ટેરિયા છે જેના લીધે એ લોકોને ઇન્ફેક્શન થઈ જાય. હવે ઇન્ફેક્શનના લીધે શું થાય કે ત્યાં સોજો આવી જાય, આંચળમાં સોજો આવી જાય, બરાબર. પછી દૂધ ઉત્પાદન ઓછું થઈ જાય. તો એ બધું મેસ્ટાઇટિસના લક્ષણો છે. હવે મેસ્ટાઇટિસ થયું હોય તો આપણે ડાયરેક્ટ દવા લઈ આવીએ માર્કેટમાંથી, ને આપણે જે છે તે એમને આપી દેતા છે. તો એ જે આપણે દવા યુઝ કરીએ તો મેઇન પ્રોબ્લેમ શું છે કે દૂધનું જે ઉત્પાદન છે તે ઓછું થઈ જાય. ને આપણે જ્યારે કેમિકલ દવા આપીએ છીએ ત્યારે એ જે કેમિકલના જે નાના નાના જે પાર્ટિકલ છે તે પાછા આપણા દૂધમાં આવી જાય છે. એ જ કેમિકલ આપણે ખાતા છે પછી. તો એની જગ્યાએ આપણી પાસે એકદમ જ કોમન પ્રેક્ટિસ છે જેને આપણે કહીએ ટિંડોળા. ટિંડોળા ખબર છે? ગલોડી, ટિંડોળા જે આપણે કહીએ તે, બરાબર છે. એને ઇંગ્લિશમાં કહેવાય કોક્સિનિયા ગ્રેન્ડિસ. એ જે છે તે બહુ જ કોમનલી અવેલેબલ છે, આપણા ઘરે બી અવેલેબલ છે. તો એ જે પ્લાન્ટ છે તે પ્લાન્ટનું તમે પાવડર બનાવો ને એના જે આંચળમાં તમે લગાવી દો, એને આંચળમાં નહીં લગાવો તો એને ખોરાકમાં બી તમે આપી દો તો એને આ જે મેસ્ટાઇટિસનો પ્રોબ્લેમ છે એનાથી એ દૂર થઈ શકે છે. આ 2 ટેકનોલોજી ખબર પડી તમને? ઓકે, બીજા કયા કયા તમને જે ઔષધિ વિશે કયું ખબર છે તમને? ઔષધિમાં કયું ખબર છે? કયા રોગો માટે કઈ ઔષધિ વપરાશે? ચાલો તમારે જ બોલવાનું છે. આપણા આજુબાજુમાં, હા, હા, ચાલો બીજું આ બાજુ.
થોડોક જોરથી હા હા ચાલો હા પછી હા બીજું હા બસ આટલું જ. ચાલો ચાલો ફટાફટ. હા પછી ચાલો ચાલો હવે તો આવડવું જોઈએ. આપણા આજુબાજુમાં જે દેખાય છે એનામાંથી કહો. હા હમ બસ પછી બબુલના પ્લાન્ટ કેવું થાય બબુલ? જામુન જામુનના પાંદડા ખાવાથી ડાયાબિટીસ નહીં થાય. ચાલો તો આપણે અહીંયા હર્બલ ટેકનોલોજીની વાત કરી. જે બીજો મુદ્દો છે જે બહુ જ અગત્યનો છે તે છે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી. ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ખબર છે બધાને? જેને આઈપીઆર કહીએ. ખબર છે કે નથી ખબર? જેને બૌદ્ધિક સંપત્તિ કહેવાય, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ. ચાલો ઇન્ટેલેક્ચ્યુઅલ એટલે શું? ઇન્ટેલેક્ચ્યુઅલ ઇન્ટેલેક્ચ્યુઅલ ચાલો ચાલો ફટાફટ જે આવે છે તે કહો. ઇન્ટેલેક્ચ્યુઅલ વિશે ઇન્ટેલિજન્ટ ખબર છે? હા તો ઇન્ટેલિજન્ટનો મતલબ હા તો એ જ કે જે આપણા માઇન્ડમાં જે આવેલી નવી તકનીક છે, નવી ફોર એક્ઝામ્પલ તમે કંઈ કામ કર્યું, કંઈ અહીંયા પ્રોટોટાઇપ મૂક્યું કે કંઈ એક્ઝામ્પલ મૂક્યું, એ હું ચોરી કરી શકું છું? તમારામાંથી કોઈએ કંઈ આવિષ્કાર કર્યો, તમે એકવાર મને વાત કરી કે ચાલ મેં આવું આવું કર્યું, પહેલાં મેં આ મૂક્યું પછી મારું આ રીતે બની ગયું, હવે મારું ટીવી બહુ સરસ દેખાય છે, આ મારો આવિષ્કાર હતો. આપણે વચ્ચે વાત થઈ, આપણી ડિસ્કશન થઈ, બરાબર? હવે ડિસ્કશન થઈ આપણા વચ્ચે તો ડિસ્કશન થઈ ગયું, પછી હું કાલે જઈને નવું પાછું એ જ બનાવીને વેચું તો મારો પ્રોફિટ થશે? તમારું તો નુકસાન થઈ ગયું, કારણ કે તમે એને કંઈક પ્રોપર્ટીઝ લોસ એમાં ક્લેમ નહીં કર્યું. એટલે અહીંયા જે છે ત્યાં તમારું આવે છે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ, જેને બૌદ્ધિક સંપત્તિનો કાયદો કાં તો બૌદ્ધિક મિલકત કહેવાય. તો એમાં આપણે શું કરવાનું? જેમ કે માની લો કે તમારી પાસે કોઈ આવિષ્કાર છે, બરાબર? તમને હવે યાદ આવી ગયું કે ચાલો તમે પ્રેક્ટિકલ બી કરતા હશે, તમે ધીમે ધીમે રિસર્ચ કરશો જેમ જેમ આગળ જશો ત્યારે. માની લો કે તમે લેબમાં કંઈક પ્રયોગો કરતા છે ને તમને કંઈ મળી આવ્યું કે ચાલ આપણી પાસે આ ઔષધિ છે તો આનો નિકાલ કે તો આ રોગ માટે આપણે વાપરી શકીએ છીએ. તમે સારી રીતે કામ કર્યું, એનું સારું રિઝલ્ટ બી આવ્યું, બરાબર? હવે તમારે પહેલાં શું કરવાનું? તમારે પહેલાં એ ચેક કરવાનું કે આ જે પદ્ધતિ તમે ડેવલપ કરી છે તે પહેલાંથી ઓલરેડી આપણા સિસ્ટમમાં છે. જેમ કે બધાને ખબર છે કે આપણને વાગી ગયું હોય તો ત્યાં આપણે શું વાપરીએ? આપણે હળદર વાપરીએ, બરાબર? એકદમ નોર્મલ. તો એ વસ્તુને તમે કોઈ દિવસ તમે ક્લેમ નહીં કરી શકો, કાં તો એનો તમે રાઇટ્સ નહીં કરી શકો, કારણ કે એ બહુ કોમનલી અવેલેબલ છે, બરાબર? તો હવે તમારે શું કરવાનું છે કે તમને ખબર પડી ગઈ કે તમે આ નવું લાવ્યા છે, તો તમારે પહેલાં ચેક કરવાનું કે મારા જેવું કોપી કાં તો મારા જેવું એક્ઝેક્ટ સેમ કોઈનું પ્લાન્ટ નથી, કાં તો એ ઇનોવેશન આવ્યું છે આજ સુધી. ચાલો તમે એ કરી દીધું કે ચાલો આપણા ત્યાં બીજું કોઈ આવી સેમ ઇનોવેશન કાં તો પ્લાન્ટ કાં તો કઈ બી ટાઈપમાં તમારા પ્રોટોટાઇપ છે તે હજુ અવેલેબલ નથી. પહેલું તમારું કામ શું છે
કે પહેલાં શોધી કાઢવું કે ઇનોવેશન શું છે, કાં તો તમારું જે તમારો નવો આવિષ્કાર છે તે વસ્તુ શું છે. બીજી વસ્તુ, તમારે પહેલાં ફર્સ્ટ એક્ઝામિનેશન રિપોર્ટ એ ફાઇલ કરવાની હોય. ફર્સ્ટ એક્ઝામિનેશન રિપોર્ટ એટલે શું, કે તમારો જે ઇનિશિયલ ડેટા હોય, જેમ કે તમે કંઈક ટેસ્ટ કર્યા, તે બધા ટેસ્ટના રિઝલ્ટ જે હોય તે તમારે ઇન્ડિયન પેટન્ટ ઓફિસ છે, બહુ બધા પેટન્ટ ઓફિસ છે એવા, ઇન્ડિયન પેટન્ટ ઓફિસ છે, યુકેના છે, યુએસએના છે, ચાઇનાના છે, જાપાનમાં છે, જ્યાં તમારે રજિસ્ટર કરવું હોય તમે રજિસ્ટર કરી શકો. કોઈ બી એક પેટન્ટ હોય, માની લો કે તમે કઈ વસ્તુને પેટન્ટ કરી, તમારો ઇનોવેશન થશે, ઇનોવેશનથી એ વસ્તુ પેટન્ટમાં જશે. એક પેટન્ટ 20 વર્ષ સુધી તમે સાચવી શકો છો. 20 વર્ષ પછી એ પેટન્ટ બધાને જ ફ્રીમાં અવેલેબલ થઈ જાય. ખબર પડે છે? એકદમ સિમ્પલ. આજે તમે XYZ ઇનોવેશન કર્યું, બરાબર, એ ઇનોવેશન 20 વર્ષ સુધી તમારા હકમાં છે. તમારા હકમાં એટલે કેવું, કે હવે માની લો કે તમારામાંથી કોઈનું ઇનોવેશન છે, ઇનોવેશન તમે માર્કેટમાં લાવ્યા, તમને પેટન્ટ બી ગ્રાન્ટ થઈ ગઈ. હવે કોઈને પાછું એ જ જે ટેકનોલોજી છે તે ટેકનોલોજી વાપરવી હોય તો આપણે શું કરવું પડે, અમારે તમારી પાસે લાઇસન્સ મેળવવું પડે. એ લાઇસન્સ જ્યારે તમને લાઇસન્સ મળતા જશે તેમ તમારું રેવન્યુ જનરેટ થાય, તમારી આવક વધે, કારણ કે તમે બીજાને તમારી ટેકનોલોજી છે તે શેર કરો છો. તો એ ટેકનોલોજી 20 વર્ષ સુધી તમને ફ્રીમાં મળે. 20 વર્ષ સુધી તમે કોઈની પાસે એના રેવન્યુ જનરેટ કરી શકો, કાં તો 20 વર્ષ સુધી તમે કોઈને લાઇસન્સિંગ માટે આપી શકો. એના પછી જે બી પબ્લિક સિસ્ટમ હોય એ લોકો માટે ઓપન થઈ જાય. તો તમારી પાસે ઓપ્શન શું છે, કે તમારા જે પર્ટિક્યુલર કોઈ બી ઇનોવેશન હોય તે 20 વર્ષ સુધી કોઈ બી તમારા પરમિશન વગર એને યુઝ નહીં કરી શકે. અગર યુઝ કરે છે તો એના ત્યાં લો અને એ બધું આવી જાય છે. આટલી ખબર પડી. તો ફર્સ્ટ સ્ટેપ શું છે, કે તમારે ઇનોવેશન વિશે ટ્રાય કરવાનું, નવા ઇનોવેશન કરતા રહેવાના. હવે ઇનોવેશન કરવાના સ્ટેપ્સ છે. ફોર એક્ઝામ્પલ, તમને ખબર છે કે ઇનોવેશન કરવું છે મારે, કે મારે કંઈ નવું શોધવું છે, તો એના કયા પેરામીટર્સ છે, કઈ રીતે તમે કંઈ ઇનોવેશન સુધી પહોંચશો. ચાલો, મારા મનમાં છે કે ચાલ મારું સાયન્સ સારું છે, હવે મારે આગળ વધવું છે, તો આગળ વધવા માટે આપણે કઈ રીતે કરી શકીએ. જેમ આપણે પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ થઈ ગઈ. ફોર એક્ઝામ્પલ, આપણે હર્બલ ટેકનોલોજીની વાત કરીએ, કાં તો વેટનરીની વાત કરીએ, ક્યાં તો આપણે બીજા કોઈ રોગોની વાત કરીએ, તો આપણે પહેલાં એ જોવાનું કે આપણા આખા પ્રદેશમાં મોટામાં મોટો જે રોગ જે છે, જેમાંથી બધાને જ ઉપદ્રવ થતો હોય તે કયો છે. પહેલો જે આપણે એનાલિસિસ આપણે વાંચવું પડે, એનાલિસિસ કરવું પડે કે આખા આપણા દેશમાં મોટામાં મોટો પ્રોબ્લેમ શું છે. હવે બધાને જ માની લો કે બધાને પંખો છે, પંખાનો હવા મળે છે. હવે તમે દર વખતે પંખામાં જ ઇનોવેશન કરો એનો મતલબ નથી. આ સેન્સ છે, ખબર પડે છે આમાં. જો તમે એક ઇનોવેશન છે તેને તમે દર વખતે એમાં જ નવા પ્રોટોટાઇપ બનાવો, એનું કંઈ મતલબ નથી. તમે ઇનોવેશન એવા લાવો કે જે આપણા દેશને ખરેખર જરૂરત છે. જેમ કે હ્યુમન હેલ્થની વાત કરીએ આપણે, તો એમાં ઘણા બધા ઇનોવેશન્સ છે ને ઇનોવેશન્સ આવે છે. પણ જ્યારે વેટનરીની વાત કરીએ ત્યારે વેટનરીમાં બહુ જ ઓછામાં ઓછું ઇનોવેશન્સની વાત કરીએ તો કેમિકલ્સ વધારે છે ને જે હર્બલ ટેકનોલોજી જે છે તે ઓછું છે. તમારું બેકગ્રાઉન્ડ BRS છે, બરાબર, તો તમારે કઈ રીતે આગળ વધવાનું, તમારે એવા ફ્રેન્ડ્સ શોધવાના કે જેમ કે ફ્રેન્ડ્સ કેવું હેલ્પ કરી શકે. ફ્રેન્ડ ઇન નીડ ઇઝ અ ફ્રેન્ડ ઇન ડીડ એવું કહેવાય. તો આપણે એવા દોસ્તો શોધવાના કે જે રિયલી જેની પાસે લેબનો એક્સેસ હોય, જે રિયલી લેબમાં કામ કરતા હોય. આપણે ડિસ્કસ કરવાનું કે આપણા ત્યાં આપણા જે પશુઓને, આપણી જે મરઘીઓ છે, આપણા જે બધા જેટલા બી આપણા ત્યાં પ્રાણીઓ છે એ બધાને કયા તકલીફો થાય છે. તો એ બધા તકલીફો તમારે લિસ્ટ આઉટ કરવાનું. પછી જોવાનું કે કેમિકલ જે હોય છે એનાથી આપણે આપણું જે હર્બલ ટેકનોલોજી છે તે કઈ રીતે આગળ વધાવી શકીએ. એના માટે આપણે શું કરીએ, આપણે પહેલાં એ જોઈએ કે આજુબાજુની જેટલી બી આપણા આજુબાજુના જેટલા બી જે બી પ્લાન્ટ છે એ બધાને તમે શોધો કે ચાલો આને આ કહેવાય, આને આ કહેવાય. તો આપણી પાસે એક લિસ્ટ આવી ગઈ, તમે લિસ્ટ આઉટ કરી લીધું. હવે એ લિસ્ટ આઉટમાંથી તમારે 2 સિલેક્શન ક્રાઇટેરિયા છે. એક સિલેક્શન ક્રાઇટેરિયા શું છે, એક કે ભાઈ આપણું ત્યાં કઈ બી જગ્યાએ એનું નામ નહીં હોય, કે રિપોર્ટેડ નહીં હોય. રિપોર્ટેડ નહીં હોય એટલે શું, કે નીમ છે, નીમ આપણે તાવમાં લઈએ, નીમ આપણે ઇન્ફેક્શનમાં લઈએ, તે બધાને જ ખબર છે. તો એ ઇનોવેશનમાં આવશે કે નહીં આવશે. ચાલો, આપણે પછી બીજું છે નીમ જોઈએ, પછી આપણે જામુન છે, ચીકુ છે, સીતાફળ છે. તો એ બધા ઓલરેડી રિપોર્ટેડમાં આવે. કેમ? એ યુનિટમાં નહીં આવશે, કારણ કે એના પર બહુ બધા રિસર્ચ થઈ ગયા છે ને એના ડોક્યુમેન્ટ આપણી પાસે અવેલેબલ છે. તો આપણે